નમસ્કાર, ગુજરાત 87 સાથે હું છું લખવા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં 31st ને લઈ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પીધેલાઓને પકડવા માટે પોલીસે ખાસ રાત્રિ ડ્રાઈવનું આયોજન કરી દીધું છે। શહેરના મેન એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ એસજી હાઈવે પરના સિંધુ ભવન રોડ પર પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ કાફલો ચેકિંગમાં ઉતરી ચૂક્યો છે, ત્યારે શંકાસ્પદ લાગતા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભાવનગર ગૌરવ પથ પર નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજનું કામ ઓગસ્ટ 2020માં શરૂ કરી અને જુલાઈ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું હતું। કામ પૂર્ણ ન થતા તેની મુદત પણ વધારી અને ફેબ્રુઆરી 2024 સુધી કરવામાં આવી હતી, છતાં પણ બ્રિજનું કામ 60% જ પૂરો થયો છે, જેને કારણે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા। જેમાં મેયર ભરત બારડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ત્યારે જ આજ વિસ્તાર પર નગરસેવક અને ભાવનગર મનપાના પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઓવરબ્રિજ અને 6 લાઇન કામમાં 2 વાર સમય મર્યાદા વધારવા છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પૂર્ણ નથી કરવામાં આવ્યું। ત્યારે એક તરફ જનતા હેરાન થઈ રહી છે, ટ્રાફિક જામ થવાથી અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે શાસક પક્ષના નેતાઓ વાહવાહ કરી અને પોતાની વાહવાહી લૂંટી રહ્યા હોય તેવો આક્ષેપો કરાઈ રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો સમય મર્યાદામાં કર્યું હોય ને તો મારી સાથે ચર્ચા કરવામાં આવે। કોઈ પણ મોટા પ્રોજેક્ટ હોય એ સમય મર્યાદામાં પૂર્ણ નથી થતા। ઉત્તમ નમૂનો ભાવનગર મહાનગરપાલિકાનો હોય તો ગૌરવ પથનું, હાલમાં ભાવનગરનું ગૌરવ હણાઈ રહ્યું છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 2018માં એલઓએ આપેલો છે, 2 ફેરી સમય મર્યાદા વધારે કરી, જે સમય મર્યાદા હતી એની કરતા અમને લગભગ વિશ્વાસ છે, કાલે મેં નિરીક્ષણ પણ કર્યું છે, કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે અને મેન્યુઅલ હોવાથી કદાચ થોડું વહેલું પણ થઈ જાય ને થોડું મોડું પણ થાય, પણ હાથે કરીએ છીએ, કોઈ તૈયાર વસ્તુ લાવીને નથી કરતા, તો થોડું ઘણું આગુ પાછું થઈ શકે। પણ મહાનગરપાલિકાનો જે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો કહી શકાય કે જે ઓવરબ્રિજ બની રહ્યો છે, 2020માં કામ છે તેના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા અને આ ઓવરબ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો। 24 મહિનાની મુદત આ ઓવરબ્રિજનું કામ છે પૂર્ણ કરવા માટે આપવામાં આવી હતી, પરંતુ શાસક પક્ષે જે રીતના ઢીલાસ રાખી હતી તેને લઈને જે એજન્સી કામ કરી હતી, એક તરફ ગોકુળગાય ગતિએ કામ શરૂ હતું, ત્યારે મુદત પૂર્ણ થતાં ફરી એક વખત છે મુદત વધારવામાં આવી હતી। આ જે બીજી મુદત વધારવામાં આવી તે ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં આ પુલ છે તે પૂર્ણ કરીને ઓવરબ્રિજને શરૂ કરવા માટેની ભાવનગરના મેયરનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ તો ભાવનગર શહેરનો જે ગૌરવ પથ છે ત્યાં આગળ ટ્રાફિક સમસ્યાને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા 6 લાઇન રોડ અને ઓવરબ્રિજનું કામ છે તે પ્રોજેક્ટ 2 હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આ બંને પ્રોજેક્ટ છે તે કહી શકાય કે ગોકુળગાય ગતિએ કામ શરૂ છે। એટલી જે મુદત છે તે વધારવામાં આવશે અને આ મુદત ક્યારે પૂર્ણ થશે। કેમેરામેન વિશાલ રાજકોર સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। ખેડાના કપડવંજના એસમે અલગ અલગ ફાઇનાન્સમાંથી 6 મહિલાઓના નામે લોન લઈ અને 5.5 લાખ રૂપિયા તડફાડી લીધા છે। ત્યારે 6 મહિલાઓના નામે પોતે અલગ અલગ ફાઇનાન્સ બેંકમાંથી લોન લઈ અને લોન ભરપાઈ નહીં કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। મહિલાઓ દ્વારા એસમ વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। છેતરપિંડી કરીને પૈસા લઈ ગયો, એમ કહેતો હતો કે મારો છોકરો બીમાર છે, બેન તમે મને લોન અપાવો। પછી એને આપણે પર વિશ્વાસ કરી એને મામી કરીને પટાઈને એને ચાલબાજી કરી, ધોકો બાજો કર્યો અને લોન લઈને એ ફરાર થઈ ગયો। કેટલી બહેનો છે તમારા? અમારે બહેનો છે 8 બહેનો। 8 બહેનોએ ફરિયાદ કરી છે? 8 બહેનોએ ફરિયાદ કરી છે। જોડે અમારો સારો સંબંધ હતો, ઘર જેવો સંબંધ હતો અને પછી કે કોકિલાબેન કે મને લોન આલો, હું કે તમારી લોનના પૈસા ભરીશ એમ કરીને છેતરપિંડી કરી અને મારી લોન લઈને ભાગી ગયા છે। અમે 8-9 બહેનો છીએ।
10 થી 11 લાખનો તોડ કરીને ભાગી ગયા છે. એ ભાઈએ લોન ભરી નહીં તમારે? ના, નહીં ભરી. તમારા નામથી લોન લીધી હતી? હા, મારા નામથી મારા ડોક્યુમેન્ટ ઉપર લોન લીધી છે. ઇરફાન કરીને મંસૂરી છે, એ મને છેતરપિંડી કરીને મારી 4 લોનો લઈને જતો રહેશે. કેટલા પૈસા છે આ? 1,35,000 જેવા છે. ટોટલ કેટલી બેને જોડે છેતરપિંડી કરી? બહેનો તો છે સાહેબ ખાસી બધી, પણ અત્યારે અમે 10 બહેનોને જ બધી આવી રીતને કરી છે પોલીસ ચોકીમાં ફરિયાદ. અમે કઈ જઈએ? અમે આટલી ફરિયાદી કરી, હવે અમે આટલા માલદાર તો છે ને કે કેસ મેલીએ એના ઉપર. અમે શું કરીએ સાહેબ? અમે કંટાળી ગયા છે, અમે આત્મહત્યા કરી નાખ્યા. હવે અમારે જોડે કોઈ રસ્તો જ નહીં. કેટલા પૈસા? તમને ઇન્સાફ જોઈએ. પૈસા મારે 1.5 લાખ જેવું મારી લોનો કરીને નાખી ગયો છે. વિકાસની આડમાં અનેક કંપનીઓના કારણે ગૌચર જમીનો નાશ થઈ રહી છે. ભુજમાં આશાપુરા કંપનીના પાણીના વપરાશ અને ઘન કચરાનો નિકાલ તેમજ રોજગારીના પ્રશ્ન અને પર્યાવરણની કંપની દ્વારા થતા નુકસાન બાબતે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી અને વિરોધ પણ નોંધાવ્યો છે. આ ઉપરાંત કંપનીને પાણી આપવાના કારણે ભૂગર્ભ જળનું સ્તર નીચું જઈ રહ્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. ખેડૂતો પણ તેમની ખેતીમાં થતા નુકસાન અંગે અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. જે કંપની આશાપુરા પરફેક્ટ આવી છે એને જે ફરિયાદ મળેલી છે, હમણાં જે મળી છે એ સિવાય બી અગાઉ ફરિયાદ મળી હતી અને એના રેફરન્સમાં અમે એની 15/9 તારીખે વિઝિટ પણ કરી હતી અને થોડું નોન કમ્પ્લાયન્સ જોવા મળ્યું છે. એનો જીપ્સમ થોડો બહાર ને એવો હતો, એટલે એ બાબતે અમે મુલાકાત પછી કંપનીને નોટિસ ઓફ ડાયરેક્શન પણ આપી છે અને આવું ન થાય માટે એ લોકોને સૂચનાઓ આપી છે. અમારી પરિસ્થિતિ સાહેબ ખેતીની બહુ ખરાબ છે. ડસ્ટ ઝાડમાં અહીંયા ઉડે, બીજે સીટવાળા પાણી ઉતારેલા પાતાળમાં, એમાં અમારા પાણી 4000 TDS થઈ ગયા અહીંયા કને. હવે મોલ બીજો કાંઈ ઉગતો નથી. આ બાગાયત છે એમાંથી આ ડસ્ટિંગ ખાઈ જાય રહી ને એમાંય બાગાયત આવે, પાણી નબળા થઈ ગયા ને સુકાતો જાય પાક બધો. આશાપુરા કંપની આવેલી અમારી બાજુમાં, આશાપુરા વોલ્કલે, અને આ લોકો આ સીટવાળા પાણી પાતાળમાં ઉતારે, બીજો રસ્તો કાચો એમાંથી ડસ્ટ ઉડે, બીજા રાતના ભૂંગળા માંથી એસિડ વાળી ડસ્ટ ઉડે, એ બધી અમારા પાક ઉપર બળી રહી. 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને તૈયારીઓ ચાલી રહી છે. વડોદરામાં રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1000 અને 100 કિલોમીટરનો સ્ટીલનો દીવો બનાવ્યો છે અને જે 9.25 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળાઈ ધરાવી રહ્યો છે. આ દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દીવાની પૂજા કરી અને અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. આ દીવો ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રગટાવવામાં આવશે. વડોદરા નગરી વિશેષ કાર્યક્રમો આપી રહી છે, જેમાં આજે 108 ફૂટની અગરબત્તી પણ અયોધ્યા જવાની છે અને અમારા વિસ્તારમાંથી અરવિંદભાઈ પટેલે આ દીવો બનાવડાવ્યો છે, જેનું વજન 1100 કિલો છે. એની દિવેટ 15 કિલોની છે અને આ દીવાની ઘીની કેપેસિટી 500 કિલો ઘી એક સાથે અંદર ભરી શકાય એટલો મોટો દીવો છે. 9 ફૂટની હાઈટ છે. વડોદરામાં પીએમ મોદીના 108માં મન કી બાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ હરિનગર સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કાર્યક્રમના લાઈવ પ્રસારણનું આયોજન કર્યું હતું. મન કી બાત કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકોએ સાંભળ્યો હતો, જેમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને મન કી બાત સાંભળવા આવેલા લોકોને તુલસી માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરીના રોજ રામ નામનું જપ કરવા માટે લોકોને તુલસી માળા આપવામાં આવી હતી. જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજા કરનારા આચાર્ય બાલભદ્ર ગોડશેનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું મોમેન્ટ આપી અને સન્માન કરાયું હતું. 2023માં 31મી ડિસેમ્બરે એમનો 108મી મન કી બાતના કાર્યક્રમનું આયોજન થયું છે. સમગ્ર વડોદરા શહેરના 108 મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. 108 જગ્યા પર જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે એ બધા જ લોકો માટે 108 મણકાની માળા પણ આપવાનું કામ કર્યું છે. તો સમગ્ર દેશમાં 108ની શરૂઆત જેમણે કરી છે એવા ગુજરાત રાજ્યમાં આ 108ના જે કર્મચારીઓ છે કર્મચારીઓના બહુમાનનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે. વડોદરા શહેર ગૌરવશાળી છે કે વડોદરા શહેરના આચાર્ય ભાલચંદ્રજી અને એમના દીકરા ઋષિભાઈ એ 22મી જાન્યુઆરી 2024ના રામલલ્લાના
જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં વિશેષ રીતે ત્યાં આચાર્ય તરીકે ઉપસ્થિત આજે છે નરેન્દ્ર મોદીની 108 મન કી બાતની જે આજે સભા ભરાઈ છે અહીં આગળ, અને જે નરેન્દ્ર મોદી જે 22મી જાન્યુઆરીએ જે રામ મંદિર લલ્લાની રામ ભગવાન લલ્લાની સ્થાપના થવાની છે, ત્યારે અમે બધા સમૂહમાં બેસીને રામ નામની માળાનું જપ કરવા જઈ રહીશું. વડોદરાના ભાયલીમાં બનાવેલ તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 13 કરોડના ખર્ચે બનેલ તાલુકા પોલીસનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ કર્મીઓને રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા, પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિત ઉચ્ચ પોલીસ કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ માનનીય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને વડોદરા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓના હાજરીમાં બરોડા તાલુકાનો નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ બિલ્ડિંગમાં તકરીબન 12 કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે. આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા 40 પોલીસ ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે. આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ લોકાર્પણ એ ભાયલી આજુબાજુનો વિસ્તાર છે. આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ કાર્યરત રહેશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાઓથી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે. લગભગ 80 જેટલા બૂથો ડભોઈ વિધાનસભામાં આવે છે. આ ભાયલી, ભીલ, ચાપડ આ બધા જ વિસ્તારો ડભોઈ વિધાનસભામાં આવતા હોય. અહીંયાના નાગરિકોએ છેક ભદ્રા કચેરી સુધી તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં આવેલું હોય, અહીંયાથી 15-20 કિલોમીટર સુધી ફરિયાદો માટે જવું પડતું હતું. આજથી એ વાતનો અંત આવ્યો છે ને એક સુંદર તમામ સવલતો સાથેનું પોલીસ સ્ટેશન અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા સિનિયર PSI બેસે છે. આગામી દિવસોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું આ પોલીસ સ્ટેશન બને એની રજૂઆત IG કક્ષાએથી થઈ છે ને અમારી કક્ષાએ પણ વાતચીત ચાલે છે. એટલે આનો વધારે વિસ્તરણ થશે અને અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર બેસશે એટલે અહીંયાના આજુબાજુના ગામોના લોકોની ફરિયાદોનો પણ હલ આવશે. લોકોએ 15-20 કિલોમીટર દૂર જવું નહીં પડે. નવસારીમાં પંચાયત બિલ્ડિંગના ઉદ્ઘાટન બાબતે ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાણ થઈ હતી. બામણવેલ ગામ પંચાયત ભવન સંદર્ભ તારીખ ભાજપ જાહેર કરી હતી, પણ ઉદ્ઘાટન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. ચીખલી તાલુકાના બામણવેલ ગ્રામ પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસની ખેંચતાણ વચ્ચે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉદ્ઘાટન કરી દેવાતા વિવાદ સર્જાયો હતો. પંચાયત ભવનના ઉદ્ઘાટનમાં જિલ્લા પંચાયત પ્રમુખ અનિવાર્ય કારણોસર ઉપસ્થિત નહીં હોવાને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. ઉદ્ઘાટનને મુલતવી રાખવાની જાણ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને થતા તેમણે આવી અને રિબિન કાપી અને ઉદ્ઘાટન કરી નાખ્યું હતું. નડિયાદના બિલોદરા સિરપ કાંડનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર યોગેશ સિંધીના શાળાની ધરપકડ કરી લેવામાં આવી છે. ગોપીચંદ સિરપ બનાવવામાં તે મદદ કરતો હતો. SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એકની ધરપકડ થઈ છે. વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર તેલના ડબ્બા ભરેલા ટેમ્પોએ પલટી મારી હતી. ત્યારે આ ટેમ્પો દહેજથી તેલના ડબ્બા ભરી અને મહારાષ્ટ્રના ભિવંડી જઈ રહ્યો હતો. ટેમ્પોએ પલટી મારતા સમગ્ર રસ્તા પર તેલના ડબ્બા ફંગોળાઈ ગયા હતા. તો તેલની લૂંટ મચે પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેલના ડબ્બા તેમજ ટેમ્પો હટાવી અને વાહનોને વાહન વ્યવહાર યથાવત કરાવવામાં આવ્યો હતો. નડિયાદ તાલુકાના કણજરી ગામમાં બે અલગ અલગ કોમના લોકો સામસામે આવી જતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે 200 થી 250 લોકોના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો, જેમાં પથ્થર તેમજ કાચની બોટલ દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટના બાદ ગામમાં SP, DYSP, PI અને PSI સહિત ખેડા જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. કરે છે કે કોઈ બાઇક લઈને નીકળ્યું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો. એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ, પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો.
તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું 5-10 મિનિટમાં જ. અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે, નગરપાલિકા વિસ્તાર છે, એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કંજરી ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેને લઈને અત્યારે હાલ પરિસ્થિતિ કાબુમાં છે. પરંતુ કહેવામાં આવી રહી છે 2 જૂથ વચ્ચે અથડામણ થવાથી એક બાઇક સવારને લીધે આ સમગ્ર ઘટના ઘટી હતી. અને આપણી સાથે કંજરી નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈને પૂછીશું, વિજયભાઈ શું ઘટના ઘટી? હું બહાર હતો તો બહારથી મને ફોન આવેલો, હું કામમાં હાજર થઈ ગયો હતો ટાઈમે, પણ મેં પીઆઈને એમને ફોનથી બી વાત કરી, એ લોકો પણ હાજર થઈ ગયા હતા. મારા આવતા પહેલા બધો પોલીસ સ્ટાફે કંટ્રોલ કરી દીધો હતો. પણ જાણવા મળ્યું, મેં આવીને તપાસ કરી કે બાઇક સવાર બાઇકને કંઈક સ્પીડમાં હોય કંઈક હતું કે કંઈક જતા હતા, એટલે કહેવાનું કંઈક ધીરા જાવ, એમાં બોલાચાલી થઈ, એમાં કંઈક પથ્થર ખાપોટ મારી, એમાં કંઈક પથ્થર મારો ફરી જૂથ અથડામણ થઈ ગયા, એમાંથી પથ્થર મારો થયો, બોટલોનું એ બધું થયું. વિજયભાઈ, કેટલા લોકોનું ટોળું હતું અને કયા પદાર્થો? 200 થી 250 માણસનું ટોળું હતું. કઈ રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને કઈ રીતનું કારણ છે? આ જે એક્ટિવાને થયું ઉપર નાખ્યું કે છે, એમાં બોલાચાલી થઈ હતી અને આ સીધો ફરી બોલાચાલી કહ્યું, એમાં મારામારી થઈને બોલાબોલી થઈ અને સીધો પથ્થર મારો ચાલુ કરી દીધો. અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે પોલીસ સ્ટાફે સરસ એવું પૂરા કંજરી શહેરમાં કોઈ મગજમારી રહી નહીં અને શાંતિનું વાતાવરણ છે. તો ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કંજરીમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે. ખેડા જિલ્લા એસપી સમગ્ર પોલીસ તંત્ર અત્યારે ખડે પગે છે. સમગ્ર કંજરી ગામ અત્યારે છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ પરિસ્થિતિ સદંતરે કાબુમાં છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કંજરી ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સમય હતો 9:30નો અને અચાનક જ 2 સામાન્ય બાબતને લઈને 2 જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. અને કંજરી ગામે જે ધોળેશ્વર મહાદેવ છે તે વિસ્તારમાં અચાનક જ 2 જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી અને પથ્થરમારો જેવી ઘટનાઓ ઘટી હતી. સામાન્ય બાબતને લઈને એક બાઇક સવારને કંઈ કહેવાથી 2 જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી, જેને લઈને તાત્કાલિક ખેડા જિલ્લા પોલીસ જે છે અત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને સમગ્ર ઘટનાનું તાર મેળવવાનું અત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે. અને આપ જોઈ રહ્યા છો ત્યાં સુધી આ પથ્થર જે છે, પથ્થરના ટુકડા છે અને કાચની બોટલો જેવા અનેક પદાર્થોથી અત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેને કારણે અત્યારે સ્થિતિ હાલ ગંભીર બની હતી. પરંતુ હા, તાત્કાલિક ઘટના સ્થળે ખેડા જિલ્લા એસપી તથા ખેડા ક્રાઇમ બ્રાન્ચ અને દરેક વિસ્તારની પોલીસો પહોંચી જવાને કારણે અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ સ્થિતિ લેવામાં આવી છે અને અત્યારે પરિસ્થિતિને કાબુમાં લઈ અને અત્યારે કંજરી ખાતે અત્યારે પોલીસ ઘટના સ્થળે જ છે અને સમગ્ર મામલાને જોવા હજુ સુધી કોઈ ફરિયાદ ફાટી નથી. પરંતુ અત્યારે ખાસ કરીને જોવામાં આવી રહ્યું છે ત્યાં સુધી ખેડા જિલ્લા એસપી જે છે રાજેશ ગઢિયા અત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે અત્યારે તપાસનો દોર શરૂ કર્યો છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે. ભાજપના નેતા પર પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે. ભાજપના નેતા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કિસાન મોરચાના કારોબારી સભ્ય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાય છે. વિક્રમ લુહાણાએ આબરૂ લેવાની કોશિશ કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 15 વર્ષની કિશોરીની આબરૂ લેવાની કોશિશ કર્યા હોવાની ફરિયાદ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. યુવતીના પરિવારે પોલીસને જાણ કરી અને આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે. આ ઘટના છે તે આણંદથી સામે આવી રહી છે. બાથરૂમ લઈ જઈ અને આબરૂ લેવાની કોશિશ ભાજપના નેતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે કિશોરી ત્યાંથી નાસી છૂટી બાદ પરિવારજનોને તેના દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને વિક્રમ લુહાણાએ આબરૂ લેવાની કોશિશ કર્યા હોવાની ફરિયાદ પરિવારજનો દ્વારા દાખલ કરવામાં આવી છે. 15 વર્ષની કિશોરીની આબરૂ લેવાની કોશિશ તેમના દ્વારા કરવામાં આવી છે. યુવતીના પરિવારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કર્યા બાદ ફરિયાદ પણ તેમના હેઠળ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના આણંદથી સામે આવી રહી છે. આણંદમાં ભાજપ નેતા પર પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કિસાન મોરચાના કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવે છે તેમના વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિક્રમ લુહાણાએ કિશોરીની આબરૂ લેવાની કોશિશ કર્યા હોવાની ફરિયાદ પરિવારજનો દ્વારા દાખલ કરાઈ છે. 15 વર્ષની કિશોરીની આબરૂ લેવાની કોશિશ તેમના દ્વારા કરવામાં આવી હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના આણંદથી સામે આવી રહી છે. ભાજપના નેતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે કે 15 વર્ષની કિશોરીને બાથરૂમમાં લઈ જઈ અને તેની આબરૂ પર હાથ નાખવા જેવી કોશિશ કરવામાં આવી હતી. ત્યારે કિશોરી ત્યાંથી નાસી છૂટતાની સાથે જ પરિવારજનોને તેના દ્વારા જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિક્રમ લુહાણા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે, દાખલ કરવામાં આવી છે. 15 વર્ષની કિશોરીની આબરૂ લેવ્યા હોવાની કોશિશ કરવામાં આવી હતી. છોટાઉદેપુરના બોડેલી વિસ્તારમાં 31 ને લઈ અને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે. બોડેલીથી સમાચાર. 31 ને લઈ અને પોલીસ તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. અલીપુરા 4 રસ્તા સહિતના પોલીસ પોઈન્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓને લઈ અને ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી રહી છે. ત્યારે બોડેલી પોલીસ કર્મચારીઓ દ્વારા તમામ જે ગાડીઓ બહારથી આવી રહી છે તે ગાડીઓમાં ચેકિંગ કરાઈ રહી છે. અલીપુરા 4 રસ્તા સહિતના જે પોલીસ પોઈન્ટ આવેલા છે તે તમામ પોઈન્ટ પર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરાઈ રહી છે. છોટાઉદેપુરના બોડેલીમાં 31 ને લઈ અને પોલીસ એલર્ટ મોડ પર આવી ચૂકી છે. અલીપુરા 4 રસ્તા સહિતના જે પોલીસ પોઈન્ટ છે શહેરમાં તે તમામ પોલીસ પોઈન્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુ વિગતો માટે સંવાદદાતા સલમાન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. સલમાન, સમાચાર મળી રહ્યા છે કે બોડેલીમાં પોલીસ કર્મચારીઓ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. શું કહેશો આપ? લગ્ન બિલકુલ આપણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 31ની જે ઉજવણી હોય છે અથવા તો જે 31 ને લઈ પોલીસ જે છે તે સતત એલર્ટ મોડમાં જોવા મળી છે. ખાસ કરીને બોડેલી ટાઉન સહિતના જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કાર ચાલક હોય, બાઇક ચાલક હોય, રિક્ષા હોય સહિતના જે વાહનો છે તેમાં પોલીસ સતત ચેકિંગ કરી રહી છે. વાહનોની ડિક્કી સહિતના વાહનોના જે માલ સામાનની પણ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. ખાસ કરીને પોલીસની આ કાર્યવાહીને લઈ જે વાહન ચાલકોમાં એક તરફ ફફડાટ જોવા મળી રહ્યો છે. લગ્ન જી, માહિતીઓ સાથે જોડાવા બદલ ધન્યવાદ. સમાચાર છોટાઉદેપુરથી. છોટાઉદેપુરમાં બોડેલીમાં 31 ને લઈ અને પોલીસ એક્શન મોડમાં. અલીપુરા 4 રસ્તા સહિતના પોલીસ પોઈન્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. બહારથી આવતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજીવ ગાંધી સામે કેસ નોંધાઈ ચૂક્યો છે. કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસ મથકે આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઈપીસીની કલમ 376, 354, 506(2) મુજબ નોંધાઈ છે ફરિયાદ. રાજીવ મોદી સામે વિદેશી યુવતીની ફરિયાદ હવે દાખલ કરવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતે વિરોધ નોંધાઈ રહ્યો હતો. તેમાં હવે ફરિયાદ પણ દાખલ થઈ છે. કેડિલા ફાર્માના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. કેસ દાખલ થયો છે. સોલા હાઈકોર્ટ પોલીસ મથકે આ તમામ બાબતે ગુનો નોંધવામાં આવી રહ્યો છે. આઈપીસીની કલમ 376, 354, 506(2) મુજબ તમામ ફરિયાદ દાખલ કરાઈ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.